અમાર કે પણ શાંતિ ઓમ હેડ ઓમ યાર તમે હાલ હમણાં ટોપી પરસ્યા ભોજ ધબાક લઈને હમણાં જો બે માં જો તખાંગ કહી જાય જો શરત યાદ રાખે ને પછી મજા નહીં આવે કુલા રાતા સોર થઈ જાય હમણાં શરત યાદ છે ને કે ફોરમ પાછું લેવાનું છે અરે ફોરમ તો આજે નહીં ખેંચાય પાછું કાલે ખેંચાય નહીં તકો ભાઈ સરપંચ બન્યા આગળ રોય નહીં અને તને તો હું શકડા પાછળ ગહેરી તારી તો હું રેલી કાઢું હો રાખે છે એમાં લઈ લે સરપંચ ના ઘેર એમાં કહી દે ફોરમ પાછું લઈને હું તો પોલીસ સ્ટેશન જઉં છું જા જા જતો રહે જા પોલીસ સ્ટેશન જતો રહે જા જવું છે મેં કો આવું લેડો તે હાલ અમે ખબર નહીં હતી તમે એવું ખાતા હતા એ હાલ હમણાં અમે ઠોકી પાડ્યો જા ઓય અરે ના વસે તે નહીં ના તો મેં કોઈ છી બે દાડાથી નહીં ના હું તો જેલમાં રહ્યો તો એટલે હું નાહ્યો નહીં હું ચપકા આખો દાડો ગોડાઉનમાં પડી સ્નાન કરવા રહ્યો જુઓ તમે હેડો મારા સરપંચ ભાઈ તમે ફોરમ પાછું લ્યો હાલના હાલ ફોરમ કરતા આજ ગાડી ફોરમ એમાં જવાની સરપંચ જો તકો ભાઈ આવી જાય ને આઈ જો નહીં આઈ જોશે આઈ જોયે ને ઓને તો આઈ જો નહીં આઈ જોશે ઓને તો હું ટોલી કરીને મુંડન કરીને ગઢેરા ઉપર વરઘોડું કાઢું આગળ ચૂંટણી છે ને તો હાલ કાપી નાખી મને રીસ આમ સરી ખાયા બેમાં અને મને જેલમાં પુરાય મારા ડાર ભાત ખાવા પડ્યા મને ડાર નથી ભાવતી તમારે પટાઈ દેવો છો એકનો આગળ ના નહીં પટાવું સરપંચ ના પાસે લઈ લે આવો પાછું આગળ ચૂંટણી આવે લઈ લે ના હવાની કોશિશ ના કરતો કોગરી ભરી નાખી યાર ના હોય તો કોશિશ કરીશ જ નહીં ચાલુ તો ગધેરા પર હું વરઘોડું કાઢું હાકા ટોલી કરાઈ ફોરમ પાછું લેવું જ પડશે ફોરમ તો આજે એક પાછું ખેતા નહીં કાલે નહીં સંપલનો ખેંચાય. હાર જો પોલીસ પાછું પાછું તકાજો હો રાખજે હજી કહું છું આમાં સાહેબ જે ખાયા પડી જઈ છે તમારો બધો ખબર પડી જઈ છે બધી અમુક તમાર કેસાય ના હેડા ઓહો. ખબર કે છે શું બધું એડ છે હું હજી બોલીને આવ્યો છું તો ઈ કણા હું મારા મોમાની હંતાઈ ગયો તો ખબર છે ને અમુક તારો ડબ્બો થઈ જાય જો ટકા તો મેલ્યું છે ને જો મેલ્યું છે ને માર. વાગ્યું મગર રાતી સોર થઈ જાય યાર કા બગા પાડે ચાલ હેડ વગાડ હજી હેડ એમ બતાવે તો પછી કૂટો પડશે બરાબર નો આ કારીગરે રોજ થોડું કોમ કરીને જતા રહે છે આ મારો પસો હોય ને તો પાછું જોવાનું ના હોય કમ્પ્લેટ કોમકાજ હોય જાતે કરી લેવો છે મારો પસો હવે આ ખોડામ ખોડી આ ખાડા ખોડીને જતા રહેશે લો શું કરવાનું મારે આ ઈંટો નાખીને જતા રહે શું કરવાનું મારે કોઈ વધો નહીં આપણે તો આપણું કોમ ધીમે ધીમે થાય એટલે કોઈ વધો નહીં બધું રાગે થાય છે એટલે દેખા જાય એમના હજી કહું છું તું મેકી દે મારો કોલર તું મેકી દે હજી કહું છું હા શું હોય એવો ભટકાઈ જો આધા સાહેબ વગડીઓ મેલો આગા આ ડુપ્લિકેટ છે ઓરિજિનલ છે બોલ પોપટ ના જેમ બોલ બોલ હેડ ઉપર આવી છે આધા સાહેબ ચોરી મેલો ભાઈ તું છોથી આ લોકના હાથમાં આવી જાય એમ કે છે ચા પીવા જતો રોડ ઉપર તારો બા તને ત્રણ ટાઈમ ચા નાસ્તો જમવાનું આ હું નહોતી મોકલતી હા તારે તો ચા પીવાની આવતી હતી બહાર આ બધું મારું પ્લાનનું રાહ તાર વાળ્યું છે તો પણ કરે અંદર પેલું કંટાળ આવતો તો કીધું બહાર ઓટો મારતા આવ્યો તને કંટાળો ના આવે એટલે તો ભાઈ પેલું નાનો રેડિયો આલ્યો તો કે ગીત વાપર હતું શું કરો છો અને જેલમાંથી કોને સોડાઈ ને મી સોડા અલ્યા તું એ જમીને સોડા પણ મુઈ ના સોડા તો તમે જેલમાં જતો રહો તમે હા તાન હું શું કરવા જેલમાં જાઉં મેં શું ગુનો કર્યો હવે એવા મને પકડ્યો તો તમે હાલ પોલીસ પાંચો તો કે બીના બેને પ્લાન તો તમે અંદર ના જતો રહો તું એવું તો કીધું નહીં ને પાછું નહીં કીધું મેં તો આ છૂટ્યો જમનો પણ હું એમ કહું છું તો એક શરત ઉપર પેલું લાવ્યો છું એક શરત કરી કે તમે જો ફોરમ પાછું લ્યો ને તો હું તો હાલ તમે સોરાઈ દઉં તો બીના બેને જેલમાં ના જાઓ તમે ના જાઓ જેલમાં એને હું કીધું કે ફોરમ પાછું લેવું છું એમ કહેતા હતા એ તાર થાય એ વાત પર એ સારું કામ કર્યું આઈ એમ એ ડિસ્કો ડાન્સર હું સર તમારે બે હું સાહેબ કે જો સાહેબ ખબર નહીં પડી બધી ખેલની એટલે હું કેવા માંગો છો ખેલની બધી ખબર પડી છે ને મને પણ બોલો કા ખબર પડી ખવડી બોલો કા હોય તો બોલવાના પૈસા ઉપર થઈ જા પેલી પણ જવાબ આલી દે તમે કહેતા હતા કે અમારો ટોપી ગાયબ કર્યો હતા તમારો બચો તો તમારો ટોપી તો પેલા તમારી જૂની બેઠક સહી હતો
હે ટોપી તું ત્યાં હતો? ત્યાં હતો નહીં, તમે જ મોકલ્યો છે ને ચમ? હું સબૂત છે તમારી જોડે કે મી મોકલા? મેં સબૂત જાતે- સબૂત મેં જાતે પકડીને લાવ્યો છું તોથી તમે જવા હો નહીં કઈને પકડો, તમારી પાસે સબૂત હું છે, સબૂત ઈમ કો ખાલી. અરે તો આના સીસીટીવી કેમેરા ચેક કરાવીએ. તો ના કેમેરા તો બધા બંધ છે. બંધ છે અરે તો કેમ ચાલુ છે ગમે તે એકાદા તબેલામાં સોન ભરવા ગયો તો વધારે પડતું ના હા? બોલતો. બે જણા મને પકડી લઈ ગયા હતા. ના ના જેલમાં રોટલા ખાઈને આ ઓછા પડ્યા છે હજુ રોટલા ઓછા એ તો પડ્યા છે. સરપંચ મને ખબર પડી છે હતી કે તખાન હા. ફસાવાનું પ્લેન છે, બધી ખબર પડી છે હતી. નાટક આદરી તું ખબર પડી કે હું કરી લેજો એમ તો ખાલી અમુ તખાભાઈ ખાલી સરપંચ માં આવી જવા સરપંચનું દ્યો. ફોર્મ પાછું લઈ લેજો. શરત યાદ રાખજો તકાબા જો હું ચોખ્ખું કહું જેલમાં તમારે શું સોરા છે કે ફોરમ પાછું. કહી દે સમજાય સરપંચ માં ફોરમ આજે પાછું ખેંચાય નહીં, કાલે ખેંચાય નહીં. તકોભાઈ સરપંચ આવી જાય 101%. ચમ તું તો કેટલો ટન શરત કરીને લાવશું. ફરી ગયો ફરી ગયો. તું પોલીસ સ્ટેશન માં જઈને નતો પહળી ગયો? હા, બોલ. હે તમે શું કહેતા હતા કે હું ફોરમ પાછું લઉં છું? ફોરમ પાછું ખેંચવા માટે બધો કેમિયો ગોઠવ્યો તો. હા, તમને એકલાના જ પ્લાન કરતા આવડે, અમને ના આવડે નહીં? કરો પ્લાન. અમે જો તમે શું પ્લાન કરો કરો. જોઈએ તને આમાં રંગ આવશે બેમાં. સરપંચમાં તો હું જ રહ્યા હું. સરપંચ નો પોસ્ટર તખાભાઈ નો હાથ સપાઈ દે. આપણું સપાઈ દે. રિક્ષા પાછળ કે ઇકો ગાડી પાછળ ચોટાડવાનું ચાલુ કરી દે, ગામમાં જાહેરાત ચાલુ કરી દે. આખા ગામમાં બધા એક એક પોસ્ટર લાગી જાય. હા. ચોટાડીને ચવાનો ને જવાનું નહીં. મુંબઈનો હલવો મંગાઈ. અને ઘેર ઘરે દૂધની બહેણીઓ આલી દે બધોન. ભલે વીઘો વેચાઈ જાય પણ તખાભાઈ સરપંચ બનવાનું પછી તમારું આવી જાય. ખબર દૂધનો અરે મુંબઈનો હલવો હલવો તારા મંગાઈ દે 50 કિલો અને હોભર મોહનથાળ મોહનથાળ. આમ બધાનું મોં મીઠું કરાય છે. એ તો જોઈએ સરપંચ કોણ આવે છે એ તો ખરો ચાલે સરપંચ તો બીના જ આવશે. એ તો જીત ના, આવે ના બેન તારે. સરપંચ. જિંદાબાદ. અભિયાન જઈ કરીએ. કોઈ બોલ્યું ના? હું બોલ્યો ને અમે બે છીએ. લાફો મેલો તો યાદ છે કે લાફો મેલો તો યાદ છે કે કેવો થતો હતો? કોને લાફો મેલ્યો તો? મને હા? લાફો મેલ્યો તો. એ આ લાફા વાફા મેલવાનો હવે બંધ કરી નાખજો ને કે નહીં મારા આવા. ઓ વાહ. ખરી પંજરી તો તખોભાઈ સરપંચ બનશે ને તારા ગધેડા પર બેહાડી વરઘોડું ના કાઢું ને. ટોલી કરી. અરે તમને ભૂંડ ઉપર ના બેહાડું ને હું તો મારું નામ ને કાળો મેસ કરીને ભૂંડ જેવો. કશો વાંધો નહીં, હું સરપંચ ના હું તો વરઘોડું કાઢજો ના, મારું. જૂતો નહીં તો માળા પહેરાવશું તને. હા, અમારે તમે બીના જૂતો નહીં પહેરાવશો બેન ને? અમે તો પહેરાવશું પેલા એની. કશો વાંધો નહીં. સમજી જાય કે નહીં સમજી જાય તો તમે સમજી બેમાં જાય, મિત્રો સમજી લગઝર જાય. કરી નહીં, ઘેર જવું છે આમાં. આમાં આપણા પોસ્ટર છપાઈ દે વડનગર ડિઝાઇન વાળા તો, અને જાહેરાત ચાલુ કરી દો. સરપંચ તો બીના જ બનશે એ બાબતે લઈ લો. કદીએ ના કરીએ. ના ખવાય. જે જાય કર લો. નહીં બનો સરપંચ તો નહીં બનો. તો જીત આવે તારે ખબર એટલું યાદ પડશે. રાખજે. આ હજુ તો ફરી ગયા વખા છે ને કરવા છે, વખા. ફરી ગયો. તારા છો દોઢ દાડા બહાર આવવાની જરૂર હતી. હું કમ્પ્લેટ મારું બધું વિચારેલું પ્લાન જતું તું અને આ જેલમાં રેત તો આ દાડા ના જોવા પડે. તારા લીધે છૂટીએ જ્યો ને હવે આ સરપંચનું ફોર્મ એ પાછું ના લે ને મારે પાછા ડખા. પોલીસ પાસે જઈને કીધું હું એમ કે તું પેલા મને તમે પ્લાન ગોઠવ્યો તો ને એવું જ કર્યું તું. હું તો દોરી શેઠ પોલીસ પાન પોકી ગયો તો. પછી તે પોલીસ વાળાને પોક્યો હું તો, અને પોલીસ વાળાને બધું ચોખ્ખું કહી દીધું કે આ બે હોય મને પૂર્યો તો. જે પેલા કોક ખોનામાં એવો નાખ્યા તો અંધારામ તે એવું બધું કીધું પોલીસ વાળાને. પોલીસ સાચું ના માન્યું. મોણીજુ પણ આપણે પેલો એને ફોરમ પાછું ખેંચાવા માટે મેં બધું એના બહાર કાઢ્યો, જેલમાં બહાર કાઢ્યો કે હું એમ કીધું તખાન તું ફોરમ પાછું ખેંચી લે ને તો હું હાલ તને છોડી દઉં. તારે છો મય આવું બધું ડાપણ કરવાનું આવતું હતું એમ કે છે હાલો બહાર કાઢ્યા અને હવે ફરી જા ઓમનાય નહીં ને ઓમનાય નહીં. હવે શીખર કેસાઈ ચમનો રહેશે પેલો પોલીસને. હવે મારે શું કહેવાનું? હું શું કહે પોલીસને એમ કે છે પણ હું બધી રીતે બધું કમ્પ્લીટ કરીને જ આવ્યો, તમે ચિંતા ના કરતો. મારા આ તકડો ફરી ગયો આવીને ફરી ગયો. ઈ હો ફરી ગયા કે ગજ ગમે તે થયો. બાકી સરપંચમાં તો બીના જ આવશે હા. અને આપણું તબકડું જ આવશે. તબકરો ઘેર ઘેર તબકડા આલી આય તું તારા. તબકરો ને પેલું સપાઈ દો તો હું બધા ઘેર ઘેર એક કાગળિયો આલ દઉં. હું ફોટો મસ્ત પાડીને મસ્ત નવી પેટી પેક સાડી પહેરીને ફોટો પાડીને તો આલી આય ઓફિસે આપણે ફોર્મ ભર અને પેલા જે પોસ્ટર બનાવે ને તો પોસ્ટર મોટા ને મોટા પોસ્ટર બનાવી તું તાર 1 બાય ઇંચ 1 બાય ઇંચ હું કેટલા પોસ્ટર બને એ બધું એવું કોક હોય છે પેલું 1 2 એ એ જો હોય એ મોટા પોસ્ટર છે ને એક રિક્ષા એક બસ એક ટ્રેક્ટર એક
બધા પોસ્ટર માર દઉં, આખા વડનગરમાં પોસ્ટર માર દઉં. જા હવે ભૂલ ના કરતો કોઈ ના હા કરું. ચુકડા ઉઠાવડાઈ દે હું પાછો નહીં આવવા દે એવી જગ્યાએ નાખી દે તને તો હું હવે ભૂલ ના થાય, હવે તો હું કાયદેસર હું ઈવોને તો પેલું જા ફટાફટ મેં કીધું કોમ કર હેડ ફોટો હવે. મેકલો હું લેતા આવું પેલું હું મોકલું છું જા ઓવા કાકરીઓ લેતા આવું બધા સોટા આખા ગામમાં વડનગરમાં. બેમાં હા બેસ. અમે ઘેર જાઉં ત્યાં સાથે બેસો આગળની તૈયારી જો હા. ચૂંટણીનો પોસ્ટર છપાઈ દે, હમ. પોસ્ટર છપાઈ ને પછી અમે ચૂંટણીની નજીક આવે છે બરાબર, આમ જાહેરાત ગામમાં ચાલુ કરી દો તો કરવી તો પડશે જ. બરાબર. હા. અને પેલા મેલ્લામાં 2 મેલ્લાને ભેગા કરીને ગોટા ખવડાવશું કે અલગ અલગ 2 મેલ્લોમાં અલગ અલગ ગોટા બનાવડાવવા છે. આમ ડબલ મજૂરી થાય પછી રખોડાવાળાને ડબલ મજૂરી આલવી પડે. આમ તો એક દાડા બનાવી દેવડાવવાના ભેગા પછી વેચાવાના છે. પેલા મેલ્લાવાળા ખરા ને હા. પેલો ઉત્તરાયણ ઉપર ઝઘડો નતો થયો પેલો છોકરા વખત પેલો એટલે હવે નહીં પેલું એટલે ગળું કપાઈ ગયું. પેલા મેલ્લાવાળા ખરા ને એ ઓમ સૈવન 56નો આંકડો છે એટલે ભેગા 2 મેલ્લા મરીને ગોટા નાખ હોય એટલે આપણે જુદા જુદા મેલ્લોમાં ગોટા બનાવડાવવા પડે હા ટીમ કરજો હતો નહીં. એમ કેવું છે. સામ કે મને બધી ખબર છે ગામમાં બધી વાતાવરણ શું છે મને બધી ખબર છે. તો પેલું ગળું કપાઈ ગયું એના લીધા પાછી માથાકૂટ થઈ ગઈ. માથાકૂટ જે જબર થઈ જબ્બર થઈ ગઈ. પણ પેલા ખાલી પેલા 4 ભાઈ ખરા ને એ જ મારા થોડી આગળમાં બાપાની થોડી ટસલ હતી કે એટલે મત ના હાલી કે બાકી મને વિશ્વાસ છે કે મારી મારા વાત તો સાંભળો. હા. એ તો ઈવાને હું છોટી મંતરવા તો જયો જ. ઉતાર પૈકી આટલા એ ટોપી બોલાય છોકરો હાલ. બોલાય ને તું બોલાય તું અમાર ટોપી અરે કોમ જમાય વામસા જમાય અરે કોમ જમાય મારતો બારતો ના હો ને. ના મારું હું કા મારું નહીં લેવું કશું તમારે હવે દાદા નહીં લેવું પાછું પોસ્ટર તમે તારે દાદા તમે પેલું સફાઈ બપાઈ ના કા બધો ગમમાં વેસો દાદા બે કાટલા બે નહીં કેવું મારે લે તમારા બોલાવ ઘરમાં. નાખો ભાઈ નાખો. બે વાત કરો છો તો કેવા બે હું આવું કહી દેજો મેં કહી દેજો હજી જોઈ નવું નવા જૂની ના કરે નકર નહીં મજા આવે. હા મારા લે હું આખો દાડો સો હેડ પોસ્ટર છપાવવા આવડ્યું શું હેડ હોય તો હું અંતરવાની જગ્યા છે તે અંતરી દઉં. ચૂંટણી ચૂંટણી જ ન જ કરતા ને ચૂંટણી હવે આવે છે અમારે બીના બેન સરપંચ આવશે એટલે મારા છપાવવા પર મને કીધું એટલે હું ગામમાં વડનગરમાં જઈને છપાઈ આવું છું પોસ્ટર તાત્કાલિક. એમ તો પાછા મારું કામ પાછું બધી રીતે રેડી હોય પૂછી જો બીના બેન તું પૂછે ને તો પાછું તો બધી ખબર હતી. તાર પછી શું છે તે હા, લે દક્ષિણા હાલત લઈ લે. ભલા મોણા હું એવું મોણસ નહીં યાર ના લઉં પૈસા લેતો હું કદી આજ સુધી કોઈના લીધા નહીં પૈસા પકડ નહીં તો ના મેરા આવે તો કભે તમે તો લે. તાપા રાખો રવા દે ના મેરા લે લે હું કામ કરો છો લઈ લે પૈસા ગણી દે જેટલા છે કોમ કહી દેજો પાછા. આપણી પાર્ટીમાં બે જા તખાભાઈ કોરી થઈ જાતું તો ખબર પોસ્ટર સપાતા હું પાર્ટી બદલવાની છે. તો ખબર પોસ્ટર સપાતા વડનગર જઈને હું. એનો આભાર બિના સરપંચ કરીને સરપંચ તો બને નહીં બરાબર છે બેમાન બધી ખબર છે છે બીના સરપંચ આવ્યો નવો મુદ્દો આવ્યો. જો આભાર તખાબાનો પોસ્ટર છપાઈ આવું આ વડનગરમાં તખાબા એકલા કોણ મે હેડવા જોઉં આભાર ખબર પડી પાટા પોસ્ટરો પર દાઢી વ્યવસ્થિત આવી. છપાવજે પાછો. મોટો પોસ્ટર છપાવ મોટો આખા વડનગરમાં કોઈને છપાઈ ના એવું પોસ્ટર બેમાં છપાવ આભાર બિના સરપંચ આવે નહીં અને જો તકો ભાઈ ગામમાં સરપંચ આવી ગયા તો રાજ કરશી તારા રાતનું ઘર બની જાય તારા ઘર આગળ રોડ પૈસા તન લાખ જો કે 2 લાખ 3 લાખ પૈસા બોલ ખાલી તું બોલ સરપંચ ખાલી. બોલ આઈ જો ને તારો હોસી પૈસા બોલ ખાલી તારા ઘરમાં 2 લાખ આલજો તો એ ઘરા જ મારતો તારે ચિંતા ના કરતા તાત્કાલિક પોસ્ટર જો પણ પેલા મોટા થોભલા ઉપર પહેલું સોટારું 3 લાખ જા હાલે તન રાતી દારે સરપંચ દારે 3 લાખ તારા ઘરમાં પડ્યા છે પેલા બિના હોમમાં દેખાય ને થોભલો બરાબર તખા ભાઈ પાસે રહીને જો ગદ્દારી ના કરતો એટલી વાર રાખજે નકા પછી ખબર છે ને સરપંચ પાસે રહવો તો રજે પણ જો તખાભાઈ ની વાત લીકીશ થઈ લીક ના થાય. અને જો તખાભાઈ ને ખબર પડી તો સમજી લેજે કે તારું આવ્યું બધું ના થાય આજ સુધી કદી મારું કદી તમે હું ના પાર હતો પણ એકે વાત ખબર પડી લીક થઈ તમારે કેજો પૈસા ગણ્યા
પૈસા માં તો પૂરેપૂરો હવે વિશ્વાસ છે તમારો. ગણી દે કેટલા પૈસા છે. 1 2 3 4 5 5,000 છે ને વાહ. પછી 10,000 આવીને લઈ જઈએ ઘરમાં હટાઈને ઉપર દે હા અને બધું કમ્પ્લીટ કરી દે. તકાભાઈ જેવો કોઈ માણસ નહીં મરે અને સરપંચ આવી જાય ને એટલે તારી વાહ થઈ જાય એક જોડી લુગરો જો. સીવી પણ તમે મને લાફો મેલો હતો ને એટલે મને બહુ દુઃખ થયું ટકા. એ બધું ના વિચારવા નાટક કરે તો એને લાફો ખાવો પડે તું ગરમ ના કર્યું તારું તાન જાય બસ તારી મન નોભાર. વાળ અને વાળ હું તને કહું જો પેલો સરપંચ તો તને નહીં ઘેરે મથાય કરતો અમારી તારે ઘેર કશું જ મથવા નહીં એ માણસ આખો અલગ હશે તારા ખાલી વાતચીત હોય પોકારવાની પણ એની વાત એક જ ના પોકારતો પાહો ના પોકારો હાલ જ વડનગર જઈને તમારું પેલું પોસ્ટર ચોટાડું. તો બરાબર જાય હા તાન. હા જય માતાજી. જય માતાજી જય માતાજી. આવજે તાનો. હા વાત લીકી જ ના કરતો કે નાકમાં ઓગળી ગાલીને ઊંચો કરો એટલી ઓળખજે તો કાબેને જી ઓળખતો નહીં આવજો. ઓબડી મારી ચાલ જોઈ જોરદાર ચાલ રમે તું તો કોઈ 5,000 ભલે પણ માણસ આપડા કોઈ ખેંચી લીધો કે ના ખેંચી લીધો એ તો તું પણ પૈસા ગણતો તો ને નજર નાસીને મને અંદર અલ્યા જોઈ તો હું જેલમાં છૂટી ના આવ્યો એટલે કે અમે બેંકમાં ગયો ને હા. આમ ઢાસ લઈને લાખ નાખો ને 2 બંડલ 50 નો હા. તો હમણાં હોય ઊંઘી જોતી રહ્યો તો પણ હોપડો તો પૈસાનો પાવર હોય જેવો. તો એ પાછો હું શું કહું છું ખબર છે તો સરપંચ તો માણસ એટલે તો થોડું આપણે કાળજી રાખવી પડશે એ તો મને બધું ખબર એને છે ના હોપી દેતા કહું મને ખબર છે આ તો બગલા જેવો છે એની તો બહુ વળાકી પડે આ તો શું છે રાજ રમત કહેવાય ને આરો રાતે સવારનું બધું વેચે જાય ને ટોપુ ટીવી કરી જાય એટલે 5,000 પકડી દીધા તને ખબર ના પડે હા, એ બરોબર કર્યું તી અમુક માણસો આપડા કે ખેંચવા પડે કેસવા પડે હજી પેલા નેતા મેલા લાખ રૂપિયા આલ દો લે હું વાત કરી છે લાખ હા લાખ હાલી દઉં એટલે ઉમેદવાર આખો લઈ લો તો પણ હા ઉમેદવાર જ લઈ લો તો લાખ હાલ દઈએ ને બડો ને 1,000 200 2500 ભાગમાં હું ઘર દીઠ 500 નોટો જો ને એટલે ફટ લઈને તકાબે સોપ તો દવા આવી જાય અને પછી ખાવાથી જોઈએ અને પછી તો ગોમની ટોકીઓ નો રોડ નું બોર બધા ગટર ને બટર પાસ થશી જ ગયા બધું અડધું બનાવ્યું ને અડધા ગીઝામાં ગાલ્યું એ તો એ જ કરવા પેલા વીઘો વેચી એના પૈસા તો કાઢવા પછી કાઢવા પડશે. મફત થોડી કોઈ ચૂંટણી લડાય ખાવું હોય તો બે તાના હાથે બનાવ પપકર ખાઈ લે તું એ ક્યાં છે બે હું કાલ નહીં કરીશ આને કહો તો રહ્યો અને ટોપી પર નજર દેખ રાખજે બાહુ કીધું એ તો વાંધો નહીં આવે પણ તું એ નજર રાખજે એકદમ બધો ભરોસો ના કરી દે ના કરો. કેમ કે નવો માણસ આપણા બેહા ને એટલે એની ધોન રાખવી પડે અને તારું ચિંતા ના કર તારું બજેટ તો થઈ જાય વાંધો નહીં મારે તો 1 લાખ કીધું હા. તાર બજેટ ઓછું નહીં મળે મને વિશ્વાસ છે ના ઉપર તો ટોપી તો હાલજી પણ ટોપી પૈસા હાલજી હું કોમ કરી દેજે મને વિશ્વાસ છે ને હજી બરો ઘણો કોમ કરાવવાનો છે વિડીયો ગમે હોય તો લાઈક કરો શેર કરો ને કોમેન્ટ કરો ચૂંટણી આવે ને એટલે પૈસા વેરો ને એટલે ભલભલા પોપટના જેમ બોલ ખાલી આમ નોટો ફેંકવી જો પૈસા આમ ફટ લઈને રાજી થઈ ગયા જવા દે વિડીયો બીજો ભાગ ચૂંટણીનો જોરદાર ધમેકેદાર લઈને આવી રહ્યા છે પોસ્ટર હંગાથી